બધા મિત્રોને જય માતાજી। કે મિત્રો હમણાં તમે જોઈ રહ્યા છો કે ઘણા સમયથી નહીં, હમણાં થોડાક જ સમયથી કે ચાલુ દાનવીરો વધી રહ્યા છે કે તમે ગણશો ને તોય થાકી જશો, એટલા દાનવીરો ઊભા થાય છે રોજ નવા। એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે, સેવા નહીં, સ્વાર્થ માટે જ। કેમ કે હવે ટૂંક સમયમાં ઇલેક્શનો આવી રહ્યા છે, એટલે ઇલેક્શનો જેમ જેમ નજીક આવશે ને એમ દાનવીરોની સંખ્યા વધતી જ જશે। અને ઇલેક્શન પતશે ને એટલે આ દાનવીર કોઈ દેખાતો શું, પણ ફરક એ નહીં। એટલે મિત્રો આ સેવા કરે છે એ તો બરાબર છે, પણ આ સેવાની પાછળ પણ એક એમનો સ્વાર્થ જ છે। હાલ તો તમારા પગ પણ પકડશે, અરે પગ ધોઈને પાણી પણ પી લેશે, પણ જયારે ઇલેક્શન પૂરા થશે ને એટલે ઈ જ દાનવીર છે ને તમારો પગ ખેંચીને તમને પાડશે। એટલે મિત્રો ખોટા દેખાવ કરે ને, મારું તો ખાલી એટલું જ કેવું છે કે જે ખરેખર સેવા કરી રહ્યા છે ને એમને સપોર્ટ કરજો, અને જે ખોટા સીન સપાટા કરી રહ્યા છે ને એમના ભેગા જ તમે તમારું નામ ના ખરાબ કરતા। કેમ કે એ લોકોનું તો કોઈ સેવા કરે કે કોઈ દાન કરે કે કોઈ પુણ્ય કરે, કોઈ કશું આડું આવે જ નહીં। કેમ કે એ લોકો તો બધી દુનિયા છે ને ગાંડી નથી, દુનિયા તમારા કરતા પણ હોશિયાર જ છે। એટલે મિત્રો તમે ખોટા એવા લોકો જોડે જઈ અને તમારી હોય ને એટલી કાઢવા માંગતા હોય ને તો જજો, બાકી જે ખરેખર કાર્ય સ્વાર્થ વગર જે કામ કરી રહ્યા છે ને એને સપોર્ટ કરજો। વિડીયો ગમે તો લાઈક કરજો, ફોલો કરજો અને મારા વિડીયોને શેર કરજો, એટલે જેથી કરી કોઈ બી મિત્ર છેતરાઈ ના જાય। તો જય માતાજી।